Let's start the last part of physical feature of India. Today might be the last lecture of this lesson. The peninsular plateau. આપણે આગળ શું જોયું? આપણે જોયું નોર્થન હિમાલયા, નોર્થન ફર્ટાઇલ પ્લેન. આ બે વસ્તુ જોયું ને. આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી? હિમાલયન રીજન એન્ડ નોર્થન ફર્ટાઇલ પ્લેન. નોર્થ ફર્ટાઇલ પ્લેન. ઓકે, આ હિમાલયન રીજન છે. And beneath the Himalayan region, you can see that this is a shaded pen થી જે હું ડ્રો કરું, that is northern fertile plain. આ northern fertile plain છે. ઓકે, તો northern fertile plain પછી હવે plateau region. તો આ છે plateau region, દેખાય? This is plateau region in south, मतलब central India to South India પૂરું, that is the plateau region. અહીંયા પણ plateau છે, શિલોંગ plateau, છોટા નાગપુર plateau, શિલોંગ plateau. And most of plateaus lie central India and South India. હવે આપણે જોઈએ plateau, peninsular plateau. Peninsular plateau મતલબ જેની ત્રણ સાઈડમાં દરિયો છે, મતલબ South India. The peninsular plateau is a tableland. Tableland मतलब it's also flat land as plain, composed of old crystalline, igneous and metamorphic rock. यानी साउथ इंडिया तो पूરું ઓલ્ડ છે, કારણ કે નોર્થ ઇન્ડિયા છે એ આફ્ટર કોલોઝન ઓફ ટુ ડિફરન્ટ પ્લેટ્સ થી બન્યું છે ને. પણ સાઉથ ઇન્ડિયા ઇઝ વેરી ઓલ્ડ, કદાચ એ સૌથી ઓલ્ડ છે વર્લ્ડમાં. It was formed due to the breaking and drifting of Gondwana land. Gondwana land એટલે ખબર પડી સ્ટાર્ટિંગમાં જે મિક્સચર હતું ને, કયું ગોંડવાના લેન્ડ એટલે 5 લેન્ડ જે ગોંડવાના હતી, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા. ઓકે, કયા કઈ કીધા મેં? ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા એન્ડ આફ્રિકા થી જે લેન્ડનું કોમ્બિનેશન હતું એને ગોંડવાના લેન્ડ કહેવાય. પણ ગોંડવાના લેન્ડ છે એ પણ બ્રેક થઈ ગઈ પ્લેટના લીધે, તો એના ડ્રિફ્ટિંગથી આ સાઉથ ઇન્ડિયા બનેલું છે, મતલબ પેનિન્સ્યુલર પ્લેટ્યુ બન્યું છે. ડ્રિફ્ટ થવું એટલે સમજમાં આવ્યું? એના બ્રેકિંગ અને ડ્રિફ્ટિંગથી. મેકિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધ ઓલ્ડેસ્ટ, હે ને, વર્લ્ડની અંદર સૌથી ઓલ્ડેસ્ટ જો કોઈ લેન્ડ માસ હોય, કોઈ જમીન હોય, તો આપણી ઇન્ડિયાની પેનિન્સ્યુલર પ્લેટ્યુ. The plateau has broad and shallow valleys and round hills. This plateau consists of two broad divisions, namely Central Highlands and Deccan Plateau. સમજ માં આવ્યું? એમાં મેઇનલી 2 પાર્ટ્સ છે. આ છે જે પ્લેટ્યુઝના 2 ભાગ છે, આ સેન્ટ્રલ હાઈલેન્ડ એન્ડ ડેકન પ્લેટ્યુ. દેખાય તમને? The plateau, peninsular plateau is divided into 2 parts, Central Highlands and Deccan Plateau. The part of the peninsular plateau lying on the north of the Narmada River, covering a major area of the Malwa Plateau, is known as a Central Highland. સમજ માં આવ્યું? માલવા પ્લેટ્યુ. હવે જે અહીંયાથી જે નર્મદા રિવર પાસ થાય છે ને, નર્મદા રિવર ક્યાં જાય? અરેબિયન સીમાં જાય. ખાલી 2 રિવર છે અરેબિયન સીમાં જાય છે, નર્મદા અને તાપી. બાકી મોટાભાગની બધી રિવર બે ઓફ બેંગાલમાં જાય. લેકિન નર્મદા રિવર ફ્લો થાય છે, એની નોર્થમાં એક હાઈલેન્ડ છે જેને માલવા પ્લેટ્યુ કહેવાય. ઓકે, નર્મદા રિવરની નોર્થમાં, અને નર્મદા રિવરની અને એ સ્લાઇટલી હાઈલેન્ડ છે. અને નર્મદા રિવરની સાઉથમાં જે પ્લેટ્યુ છે એને ડેકન પ્લેટ્યુ કહેવાય. સમજમાં આવ્યું? એટલે કે નર્મદા રિવરની ઉપર માલવા પ્લેટ્યુ અને નર્મદા રિવરની નીચે ડેકન પ્લેટ્યુ. The Vindhyan range is bounded by the Satpura range on the south and the Aravalli on the northwest. એટલે કે આ જે સેન્ટ્રલ હાઈલેન્ડ્સ છે, સેન્ટ્રલ હાઈલેન્ડ્સની બાઉન્ડ્રી બતાવો. જેમ કે સેન્ટ્રલ હાઈલેન્ડ છે એની બાઉન્ડ્રીઝ અહીંયા પણ એક રેન્જ છે અને એક અહીંયા પણ માઉન્ટેન છે.
એની બાઉન્ડ્રી શેનાથી બાંધેલી છે? અહીંયા અરાવલી રેન્જ છે, તો અરાવલી રેન્જ ક્યાં આવી? જે માલવા પ્લેટ્યુ છે એની નોર્થ વેસ્ટમાં, એને અરાવલી રેન્જ કહેવાય. અને એની સાઉથમાં વિંધ્યાચલ રેન્જ છે. ઓકે, તો માલવા પ્લેટ્યુની બાઉન્ડ્રી શેનાથી બાઉન્ડ થયેલી છે? નોર્થ વેસ્ટમાં અરાવલી રેન્જ અને સાઉથમાં વિંધ્યાચલ રેન્જ. રાઈટ છે ને? Vindhyachal range is bounded is Satpura range on the south and the Aravalli range in the northwest. The further westward extension gradually merge with the sandy and rocky desert of Rajasthan. હવે એની બી આગળ જઈએ ને આપણે તો ક્યાં મર્જ થઈ જાય? હવે અરાવલી રેન્જની પણ આપણે આગળ જઈએ એટલે અહીંયા સેન્ડી અને રોકી સોઇલ આવી જાય. કોની? રાજસ્થાનની. The flow of rivers draining in this region, namely Chambal and Sindh and Betwa and Ken, is formed southwest to the northwest. Southwest to the northwest. એટલે કે જે ચંબલ, સિંધ અને બેતવા નદી છે એનું ફ્લો ક્યાંથી જાય છે અને એ ક્યાંથી નીકળે છે એ પણ તમને કહું. એ સાઉથ વેસ્ટમાંથી નીકળીને નોર્થ વેસ્ટમાં જાય. આ રિવર છે એનું ફ્લો અને અહીંયા ડિસઅપિયર્ડ થઈ જાય કારણ કે માઉન્ટેન છે. સાઉથ વેસ્ટમાંથી નોર્થ વેસ્ટમાં જાય. સમજમાં આવ્યું? ધસ ઇન્ડિકેટિંગ ધ સ્લોપ, એટલે સ્લોપ બતાવે કે ઇન્ડિયાનો સ્લોપ કઈ સાઈડ છે. સેન્ટ્રલ હાઈલેન્ડ્સ આર વાઇડર in the west but narrow in the east. The westward extension of this plateau is locally known as Bundelkhand and બીજું શું નામ છે? બુંદેલખંડ એન્ડ ભાગેલખંડ. એટલે કે આ જે પ્લેટ્યુ અહીંયા બતાવેલું છે ને એ જેમ તમે અહીંયા નેરો છે પણ તમે જેમ ઈસ્ટ સાઈડ જાઓ તો થોડું બ્રોડ થાય. તે બ્રોડ છે એમાં એના નામ છે બુંદેલખંડ પ્લેટ્યુ એન્ડ ભાગેલખંડ પ્લેટ્યુ. ઓકે, માલવા પ્લેટ્યુ છે આ સેન્ટ્રલ હાઈલેન્ડ છે નેરો છે વેસ્ટમાં અને બ્રોડ થતી જાય જેમ આપણે ઈસ્ટમાં જઈએ. કેમ? બિકોઝ ઓફ ધ બુંદેલખંડ પ્લેટ્યુ એન્ડ ભાગેલખંડ પ્લેટ્યુ. The Chota Nagpur plateau marks the further eastward extension. એના પછી જઈએ એટલે છોટા નાગપુર પ્લેટ્યુ આવે જે એકદમ ઈસ્ટવર્ડ એક્સટેન્શન છે. આ સેન્ટ્રલ હાઈલેન્ડ કહેવાય. હું સેન્ટ્રલ હાઈલેન્ડનું ડિસ્કશન કરું છું, પછી આપણે ડેકન પ્લેટ્યુનું ડિસ્કશન કરશું. માર્ક્સ ધ ફર્ધર ઈસ્ટવર્ડ એક્સટેન્શન ડ્રેન્ડ બાય ધ દામોદર રિવર. અને ત્યાં દામોદર રિવર નીકળે છે. The Deccan Plateau is triangular. હવે આપણે સેન્ટ્રલ હાઈલેન્ડ તો થઈ ગયું, બે હતું ને સેન્ટ્રલ હાઈલેન્ડ યાની હતું ડેકન પ્લેટ્યુ. કયા પ્લેટ્યુ હતા? પ્લેટ્યુ વોઝ બોર્ડેડ વિથ શેડો વેલીઝ. સેન્ટ્રલ હાઈલેન્ડ આપણે સેન્ટ્રલ હાઈલેન્ડ ડિસ્કસ કરી લીધી, બરાબર. હવે આવે છે ડેકન પ્લેટ્યુ. ડેકન એટલે સાઉથમાં. Deccan Plateau is a triangular landmass that lies to the south of the river Narmada. હવે મેં તમને કીધું કે નર્મદા રિવરની જે સાઉથમાં જે ટ્રાયંગ્યુલર શેપનું આ ટ્રાયંગલ દેખાય ને આ ટ્રાયંગલ શેપનું જે સ્ટ્રક્ચર છે ઇટ ઇઝ નોન એઝ Deccan Plateau, south of Narmada. The Satpura range flank its border base in the north. નોર્થમાં સાતપુડા રેન્જ, while Mahadev and Kaimur Hill and the Maikal range form its eastern extension. એટલે કે એની ઈસ્ટ સાઈડ એક્સટેન્શન કરો તો અહીંયા અલગ અલગ હિલ્સ છે, મહાદેવ હિલ્સ એન્ડ સાતપુડા હિલ્સ, રાઈટ. Locate these hills and ranges in the physical map of India. The Deccan Plateau is higher than west and slope gently eastward. એટલે કે આ જે ડેકન પ્લેટ્યુ છે એ જે વેસ્ટ સાઈડ એ હાઈ છે અને ઈસ્ટ સાઈડ થોડું લો છે. એટલે બધી રિવર અહીંયાથી ક્યાં ફ્લો થાય?
વેસ્ટ ટુ ઈસ્ટ સાઈડ, એટલે બધી જ રિવર ક્યાં જાય? મોસ્ટ ઓફ બે ઓફ બેંગાલમાં. એટલે કે ડેકન પ્લેટ્યુનું જે હાઇટ છે એ વેસ્ટ સાઈડ હાઈ છે અને ઈસ્ટ સાઈડ લો છે. The extension of the plateau is also visible in the northwest, locally known as Meghalaya, Karbi Anglong Plateau and North Kachar Hill. It is separated by the fault from the Chota Nagpur Plateau. હું તમને છોટા નાગપુર પ્લેટ્યુ બી બતાવું. અહીંયા છોટા નાગપુર પ્લેટ્યુ છે અને આ ડેકન પ્લેટ્યુ છે. હવે એની વચ્ચે શું કે છે? Plateau is also visible in the northeast, locally known as Meghalaya, Karbi Anglong Plateau and North Caber Hill. હવે આ મેપમાં બતાડ્યું નથી. It is separated by the fault from the Chota Nagpur Plateau. The three prominent hill ranges from the west to the east are Garo, Khasi and Jaintia Hill. ક્યાં આવેલું છે? મોસ્ટ પ્રોમિનન્ટ રેન્જ from the west to east are Garo, Khasi and Jaintia Hill. The Western Ghat and Eastern Ghat. The Western Ghat and Eastern Ghat marks the western and eastern edges of the Deccan Plateau. હું તમને બતાવું કે આ ડેકન પ્લેટ્યુ છે. આ ડેકન પ્લેટ્યુ છે. ડેકન પ્લેટ્યુનો જે ઘાટ મતલબ જે દરિયાની બાજુમાં એક આ પ્લેન છે જેને કોસ્ટલ પ્લેન કહેવાય, અને કોસ્ટલ પ્લેનની બિલકુલ બાજુમાં ડેકન પ્લેટ્યુનો પાર્ટ, ઇટ ઇઝ નોન એઝ ધીસ પાર્ટ ઇઝ અ વેસ્ટર્ન ઘાટ અને આ પાર્ટને ઈસ્ટર્ન ઘાટ કહેવાય. ડેકન પ્લેટ્યુનો પાર્ટ towards the Arabian Sea it is known as the Western Ghat, and towards the Bay of Bengal is known as the Eastern Ghat. Western Ghat lie parallel to western coast. મેં કીધું ને વેસ્ટ કોસ્ટ, વેસ્ટર્ન કોસ્ટ, કોસ્ટ એટલે દરિયો. વેસ્ટ કોસ્ટની પેરેલલમાં જે જાય એને વેસ્ટર્ન ઘાટ કહેવાય. They are continuous and can be crossed through the passes only. એ કન્ટિન્યુઅસ છે અને કેન બી ક્રોસ્ડ થ્રુ પાસીસ ઓનલી, એટલે એની વચ્ચે જે રસ્તા બનાવેલા છે એને ક્રોસ કરીને જ તમે એને ક્રોસ કરી શકો. લોકેટ ધ થાલ, ભોર એન્ડ પાલ ઘાટ ઇન ધ ફિઝિકલ મેપ ઓફ ઇન્ડિયા. ધ વેસ્ટર્ન ઘાટ આર હાયર દેન ધ ઈસ્ટર્ન ઘાટ. Their average elevation is 900 to 600 meter as against to 600 meter of the eastern ghat. એટલે વેસ્ટર્ન ઘાટ કેટલા છે? 900 to 1600 meter high છે, while as eastern ghat is 600 meter high. The eastern ghats stretch from the Mahanadi Valley to the Nilgiri in the south. Mahanadi Valley to the Nilgiri in the south, and the eastern ghats are discontinuous and irregular and dissected by the river draining into Bay of Bengal. હવે તમે સમજમાં આવ્યું શું કે છે કે ઈસ્ટર્ન ઘાટ છે, જે વેસ્ટર્ન ઘાટ છે એ કન્ટિન્યુઅસ છે, એટલે કે એક પણ રિવર આ સાઈડ ફ્લો થતી જ નથી. પણ જે આ વેસ્ટર્ન ઘાટ કન્ટિન્યુઅસ છે, પણ ઈસ્ટર્ન ઘાટ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, ઇઝ ઇરેગ્યુલર છે. અને કેમ? કારણ કે જે વચ્ચે વચ્ચે રિવર આવે છે ને, તો રિવર તો બહુ બ્રોડ હોય એટલે એ ઘાટ છે એ કન્ટિન્યુઅસ નથી. Western Ghat causes orographic rain by the facing the rain bearing moist wind to raise along the western slope of the ghat. એટલે કે જે વેસ્ટર્ન ઘાટ છે ને, અહીંયા આ વેસ્ટર્ન ઘાટ કહેવાય. વેસ્ટર્ન ઘાટ્સ છે એમાં રેન બિયરિંગ વિન્ડ આવે, એટલે સૌથી વધારે પહેલો વરસાદ અહીંયા બોમ્બેમાં પડે, પછી અહીંયા અમદાવાદમાં, દિલ્હીમાં અને આગળ જાય. એટલે કે જે વેસ્ટર્ન ઘાટ્સ get the rain first because they can get the wind from the અરેબિયન સી. એટલે કે વરસાદ છે ને, ઇન્ડિયામાં વરસાદ આ ડિરેક્શનમાં આવે, આગળ જતો રહે. અહીંયા વરસાદ ના પડે. ક્યારે? અત્યારે મોન્સૂન સિઝનમાં વરસાદ ના પડે. ક્યાં? અહીંયા શું આવે? અહીંયા કેરલા આવે, અહીંયા તામિલનાડુ આવે. તો તામિલનાડુની અંદર વરસાદ ના પડે અત્યારે મોન્સૂન સિઝનમાં, પણ વિન્ટર સિઝનમાં અહીંયા વરસાદ પડે.
because they're facing the rain bearing moist wind to raise along the western slope of the Ghat. The western Ghat are well known with the different names. The height of the western Ghat progressively increases from north to south. એટલે એની ઘાટની જે હાઇટ છે વધતી જાય. The highest peak include the Anai Mudi 2695 meter and Doda Betta and Mahendragiri in the highest peak in the eastern Ghat. Chevroy Hill and the Javadi Hill are located in the southern east of the eastern Ghat. એટલે કે સાઉથમાં થોડા ઈસ્ટ સાઈડ જાઓ એટલે ઈસ્ટર્ન ઘાટમાં કઈ હિલ છે? જાવેડી એન્ડ સેવરોય. Locate the famous hill of Udangmandalam, popularly known as Ooty and Kodaikanal. One of the distinct features of the peninsular plateau is the black soil area known as the Deccan Trap. This is of the volcanic origin. Hence the rocks are igneous. Actually, these rocks have the denuded over the time and are responsible for the formation of black soil. એટલે કે જે black soil છે કોના લીધે બની છે? Denudation of this peninsular plateau. The Aravalli Hill lie on the western and northwestern margin of the Aravalli Hill lies on the northwestern side. મેં તમને કીધું જે ડેકન પ્લેટ્યુ છે એની નોર્થ વેસ્ટર્ન સાઈડ જાઓ એટલે અરાવલી હિલ્સ આવે. These are highly eroded hills and are found as broken hills. They extend from Gujarat to Delhi in southwest and northwest direction. Now Indian desert. Indian desert क्या છે? અરાવલી hill થી નોર્થમાં જાઓ, નોર્થ વેસ્ટર્ન સાઈડ. સમજમાં આવ્યું? અરાવલી હિલ છે, આ અરાવલી હિલ છે, અરાવલી હિલથી નોર્થ વેસ્ટર્ન સાઈડ જાઓ એટલે રાજસ્થાન આવે. Indian desert lie towards the western margin of Aravalli Hill, north western side. It is an undulating sandy plain. Undulating એટલે એકદમ સ્ટ્રેટ નથી, ઉબડ ખાબડ. કારણ કે ડ્યુન્સ છે, ડ્યુન્સ એટલે ઢગલા, માટીના મોટા મોટા ઢગલા. કારણ કે આપણે ડેઝર્ટમાં તો શું હોય? ડ્યુન્સ જ હોય. This region receives very less rainfall, less than 150 mm per year. It has arid yani dry climate with a low vegetation cover. Streams appear during the rainy. Streams એટલે નાના નાના વોટરના જે ફ્લો હોય એને સ્ટ્રીમ્સ કહેવાય. Only rainy seasonમાં દેખાય. Soon after they disappeared into the sand as they do not have enough water to reach the sea. એટલે દરિયામાં જાય જ નહીં. જેમ કે Luni is only large river in this region. Right? Burchans यानी crescent shaped dunes. એને આવા dunes થાય, માટીના ઢગલા. ક્રેસેન્ટ મૂન હોય ને, મૂન કેવો આવો હોય ને એકદમ, એને ક્રેસેન્ટ કહેવાય. એટલે ક્રેસેન્ટ શેપના જે ડ્યુન્સ છે, માટીના ઢગલા છે, કવર અ લાર્જ એરિયા. બટ લોંગિટ્યુડિનલ ડ્યુન્સ બિકમ્સ મોર પ્રોમિનન્ટ નિયર ધ ઇન્ડો પાકિસ્તાન બાઉન્ડ્રી. એટલે લોંગિટ્યુડિનલ એકદમ હાઈ ડ્યુન્સ છે, ક્યાં જોવા મળે? ઇન્ડો પાકિસ્તાન બાઉન્ડ્રીઝની અંદર. If you visit Jaisalmer, you may go to see the groups of Burchans. Now the coastal plain. Coastal plain क्या आवे? Along આ જે દેખાય ને, આ coastal plain છે. This part. જે sea coast ની બાજુમાં છે એને coastal plain કહેવાય. એટલે એને કહેવાય western coastal plain, eastern coastal plain. જે વેસ્ટર્ન કોસ્ટલ પ્લેન છે ને બહુ નેરો છે, પણ ઈસ્ટર્ન કોસ્ટલ પ્લેન એકદમ બ્રોડ છે. દેખાય છે? બ્રોડ છે. રાઈટ? નાઉ ધ કોસ્ટલ પ્લેન. નાઉ પેનિન્સ્યુલર પ્લેટ્યુ ઇઝ ફ્લેક્ડ બાય, કવર્ડ બાય. જે પ્લેટ્યુ છે એની બાજુનું કવર, જે આ પ્લેટ્યુ છે એની બાજુનું જે કવર છે, ફ્લેક્ડ બાય સ્ટ્રેચ ઓફ નેરો કોસ્ટલ સ્ટ્રીપ રનિંગ
along the Arabian Sea on the west, એટલે કે અરેબિયન સીની બાજુમાં પેરેલલી રન થાય, અને ઈસ્ટમાં બે ઓફ બેંગાલની બાજુમાં પેરેલલી રન થાય, that is coastal plain. The western coast sandwiched between Western Ghat and Arabian Sea. હા, તો આ છે વેસ્ટર્ન ઘાટ. મેં તમને કીધું આ વેસ્ટર્ન ઘાટ છે અને આ અરેબિયન સી છે. તો વેસ્ટર્ન ઘાટ અને અરેબિયન સીની વચ્ચે સેન્ડવિચ થયેલું છે. વચ્ચે એટલે આપણે સેન્ડવિચ કહીએ ને. એન અરેબિયન સી, ઇટ ઇઝ નેરો પ્લેન. હા, મેં બતાવ્યું એ નેરો છે. ઇટ કન્સિસ્ટ ઓફ ધ 3 સેક્શન. ધ નોર્થન પાર્ટ ઓફ ધ કોસ્ટ ઇઝ નોન એઝ અ કોંકણ. મુંબઈ ટુ કોંકણ એટલે એના બી પાર્ટ થયેલા છે. એટલે કે આ મુંબઈથી લઈને ગોવા સુધી એનું નામ કોંકણ કોસ્ટ છે. કયું છે? કોંકણ કોસ્ટ. The central stretch is called as કન્નડ પ્લેન. એનો જે વચ્ચેનો ભાગ છે, વચ્ચેનો બહુ ઓછો ભાગ, એને કન્નડ પ્લેન કહેવાય. અને અહીંયાથી છેક સાઉથ સુધીનો ભાગ છે એને મલબાર કોસ્ટ કહેવાય. સમજમાં આવ્યું? ધ વેસ્ટર્ન કોસ્ટલ પ્લેન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: કોંકણ કોસ્ટ, કન્નડ એન્ડ મલબાર કોસ્ટ. રાઈટ. Now the plains along the Bay of Bengal are wider and level. હવે આ જે બે ઓફ બેંગાલની બાજુમાં જે કોસ્ટ છે એ થોડું વાઇડ છે, એ પહોળો છે, વાઇડર. In the northern part is referred to as northern Sircar. The southern part is known as a Coromandel coast. હવે એના પણ બે પાર્ટ છે, એના બે જ પાર્ટ થયેલા છે. એનો જે ઉપરનો ભાગ છે એને નોર્થન સિરકાર કહેવાય, પણ એનો નીચેનો ભાગ છે એને કોરોમંડલ કોસ્ટ કહેવાય. એટલે કે આ જે પાર્ટ છે એ કોરોમંડલ કોસ્ટ છે આટલો, અને આ છે નોર્થન સિરકાર. ઓકે. The large rivers such as Mahanadi, Godavari, Krishna, Kaveri has formed extensively delta. मतलब delta मतलब fertile land on the coastal, like on the coast. Lake Chilka is an important features along the eastern coast. એટલે કે eastern coast જે છે ત્યાં એક લેક છે, ચિલ્કા લેક. હવે તમને ખબર છે ચિલ્કા લેક ઇઝ ધ લાર્જેસ્ટ સોલ્ટ વોટર લેક ઇન ઇન્ડિયા. ઇટ લાઇઝ ઇન ધ સ્ટેટ ઓફ ઓડિશા ટુ ધ સાઉથ ઓફ ધ મહાનદી ડેલ્ટા. નાઉ આઇલેન્ડ મતલબ આર્કિપેલોગસ બી કહેવાય અથવા આઇલેન્ડ કહેવાય. You have already seen that the India has a vast mainland. બહુ મોટી mainland છે. Besides, the country has 2 groups of islands. Can you identify the island groups? Yes. હવે આપણે આઇલેન્ડ ગ્રુપ્સ ક્યાં છે? એક તો જે કેરલા છે એની બિલકુલ સ્ટ્રેટમાં અહીંયા આઇલેન્ડ ગ્રુપ્સ છે જેને કહેવાય લક્ષદ્વીપ, અને જે ઈસ્ટર્ન કોસ્ટલ પ્લેન છે ત્યાંથી ફાર અવે ફ્રોમ ધ મેઇનલેન્ડ અહીંયા છે અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ. ઓકે. તો ઇન્ડિયાની મેઇનલેન્ડ સિવાય આ પણ ઇન્ડિયાનો પાર્ટ છે જે આઇલેન્ડ છે. You already seen that the India has a vast mainland. Beside this, the country has 2 groups of island. Locate the Lakshadweep Island group lying close to the Malabar coast. Malabar coast મેં બતાવ્યું ને કયા કોસ્ટ હતા? વેસ્ટર્ન ઘાટમાં કોંકણ કોસ્ટ, કન્નડા કોસ્ટ એન્ડ મલબાર કોસ્ટ. આ મલબાર કોસ્ટ છે એટલે મલબાર કોસ્ટની સામે એટલે કે કેરળની સામે અહીંયા છે લક્ષદ્વીપ. These groups of islands are composed of the small coral island. એટલે ત્યાં કોરલ ફોર્મેશન થાય છે. કોરલ ફોર્મેશન મતલબ જે ફિશ અને બધું મરી જાય ને એને એના હાડકામાંથી, એના બોન્સમાંથી કોરલ ફોર્મેશન થાય. એકદમ બ્યુટિફુલ ડિફરન્ટ કલર્સના સ્ટોન બને, એને કોરલ કહેવાય. અર્લિયર દે વર નોન એઝ લેકાદિવ, મિનિકોય એન્ડ અમિનદિવ. પણ ઇન 1973 this were named as a Lakshadweep. It covers a small area of just 32 square kilometer.
કાવરાતી આઇલેન્ડ ઇઝ ધ એડમિનિસ્ટ્રેટિવ હેડક્વાર્ટર ઓફ લક્ષદ્વીપ, એટલે કે લક્ષદ્વીપનું જે હેડક્વાર્ટર છે એ કાવરાતી છે. This island group has a great diversity of flora and fauna, એટલે ડિફરન્ટ ટાઈપ્સના પ્લાન્ટ્સ અને એનિમલ્સ છે ત્યાં ફ્લોરિશ થયા છે. The Picti Island, which is the uninhabited, मतलब uninhabited as a bird sanctuary, એટલે કે બર્ડ સેન્ચુરી એઝ અ ડિક્લેર થયું છે. નાઉ કોરલ કોને કહેવાય? કોરલ polyps are the short-lived microscopic organisms which live in colonies. They flourish in shallow, mud-free, warm waters. એકદમ ક્લીન વોટરમાં થાય. એટલે તમે શેલો ડાઇવિંગ કરો ને, દરિયાની અંદર તમે ડાઇવ કરો ને ત્યારે કોરલ દેખાય તમને. તે સિક્રેટ કેલ્શિયમ કાર્બોનેટ, એટલે કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર, મતલબ શંખ જેવું મટીરિયલ. The coral secretions and their skeletal, એટલે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એણે જે સિક્રીટ કર્યું કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો એનું જે સ્કેલેટલ છે, ફોર્મ કોરલ ડિપોઝિટ્સ ઇન ધ ફોર્મ ઓફ રીફ્સ. તમે સર્ચ કરજો, બહુ બ્યુટિફુલ હોય આ કોરલ. They are mainly of three kinds: barrier reef, fringing reef and atolls. The Great Barrier Reef of Australia is a good example of the first kind of the coral reef. Atolls are the circular or the horseshoe shaped coral reef. આવા coral reef નું shape છે અહીંયા આગળ, આવા જે એના બોન્સ છે કેલ્શિયમ કાર્બોનેટ અથવા તો જે માઇક્રોઓર્ગેનિઝમ છે એના સ્કેલેટલ જમા થાય in the form of horseshoe shape. It is known as atoll reef. Now you can see the elongated chain of islands located in Bay of Bengal. હવે Bay of Bengal સાઈડ જઈએ તો એકદમ આમ elongated, આમ લોંગ આવી ચેઇન છે આઇલેન્ડ્સની. These are Andaman and Nicobar Island. They are bigger in size and are more in number and scattered. બહુ છૂટા બી, scattered એટલે very scattered, very separated. The entire group of island is divided into two broad categories: the Andaman in the north and Nicobar in the south. It is believed that these islands are the elevated portion of the submarine mountain. These island groups are great strategic importance from the country. There is a great diversity of flora and fauna in this group of island too. This island lie close to the equator and experience the equatorial climate and has a thick forest cover. India's only active volcano is found on barren એની ત્યાં કોઈ રહેતું નથી, મતલબ uninhabited, barren island in Andaman and Nicobar group of island. The detailed account of the different physiographic unit highlights the unique features of each region. હા, બધા each and every region નું આપણે ડિસ્કશન કરી લીધું. માઉન્ટેન એન્ડ પ્લેન એન્ડ પ્લેટ્યુ એન્ડ ડેઝર્ટ અને આ છેલ્લું હતું island. It would however be clear that each region complement yani depend on the other and makes the country richer in its natural resource. The mountains are the major source of water and the forest wealth. The northern plain are the granaries, એટલે કે એટલી ફર્ટાઇલ નોર્થર્ન પ્લેનની જે જમીન છે એટલી ફર્ટાઇલ છે કે જ્યાં ગુડ ક્રોપ્સ છે એ કલ્ટિવેટ થાય. સો ઇઝ અ ગ્રેનરીઝ મતલબ જ્યાં ગ્રેનને સ્ટોર થાય of the country. They provide the base for the early civilization, એટલે કે મોટા ભાગના બધા ન્યૂ સિવિલાઇઝેશન ફ્લોરિસ્ડ ઓન ધ bank of the river. The plateau, જે સદર્ન પ્લેટ્યુ છે, is a storehouse of the minerals and play a crucial and important role for the industrialization of the country. કારણ કે કન્ટ્રીને ઇન્ડસ્ટ્રીઝ માટે મિનરલ્સ જોઈએ તો મિનરલ ક્યાંથી બને? પ્લેટ્યુમાંથી બને છે. The coastal region and the island group provide the site for the fishing and port activity. Thus, the diverse physical features of the land have immense lot of
ફ્યુચર પોસિબિલિટીઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે આપણે કરીશું બંને ચેપ્ટરના મેપ, રાઈટ.